24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। સી.આર. પાટીલની સ્પીચ વખતે ભાજપના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો। સી.આર. પાટીલની સ્પીચ વખતે ભાજપના કાર્યકરે વિરોધ દર્શાવ્યો। વાઘોડિયાના ખટંબા ગામમાં સ્કૂલ ક્યારે બનશે તેવું સી.આરને પૂછ્યું। સી.આર. પાટીલે સ્ટેજ પરથી કહ્યું, સ્કૂલ પણ બની જશે। સ્કૂલની માંગ કરનાર ખટંબા ગામના સરપંચ હોવાનું બહાર આવ્યું। ભાજપના કાર્યકરોએ સરપંચને સમજાવી અલગ સ્થળે લઈ જઈને કોર્ડન કર્યા। ખટંબામાં બિલકુલ સ્કૂલ નથી, સ્કૂલ વગર બધા પ્રાઇવેટ સ્કૂલ કહ્યું ને તમને। હું ખટંબા ગામનો સરપંચ કમલેશભાઈ ચીમનભાઈ વાળંદ। હું 2 વર્ષથી સરપંચમાં છું। અમે 1 વર્ષથી સ્કૂલની રજૂઆત કરું છું। સ્કૂલ જર્જરિત છે। સ્કૂલના છોકરાઓને બહાર મોકલવા પડે છે વડોદરામાં, અને સ્કૂલના ઠેકાણા નથી, એટલે પ્રાઇવેટ સ્કૂલો બધી લાભ લઈ જાય છે। અને સ્કૂલના એકદમ કોઈ મતલબમાં એટલી જર્જરિત છે કે છોકરાઓને બેસાડીએ તો છોકરાઓને નુકસાન થાય એવું છે। એટલા માટે મેં આ રજૂઆત કરેલી છે સી.આર. પાટીલ સાહેબને। તરત રજૂઆત કર્યા બાદ પોલીસ તરત તમને સાઈડ પર બોલાવવામાં આવી? નહીં, તો આમાં એવું છે કે ભાઈ રજૂઆત કરું છે, મને એવું કઈ પોલીસ કોઈ નહીં। અગાઉ કોઈને રજૂઆત કરેલી છે બાબતે? આગળ બધાને લેખિત અને મૌખિક બેઉ કરેલી છે। હેમાંગ સાહેબને, જે કોર્પોરેશન ખટન શિક્ષણ સમિતિમાં લાગે છે, એ હેમાંગ સાહેબને લેખિતમાં અને મૌખિક બી રજૂઆત। મારો ફોન બી, હું પોતે સરપંચ છું, ચાલુ સરપંચ।